વેલકમ ટુ માય ઇંગ્લિશ ક્લાસ. આજે આપણે એક્ઝામની અંદર 32 થી 34 નંબરના પ્રશ્નો જે તમારે ફંક્શનના પૂછાય છે એના વિશેનો અભ્યાસ કરીશું, જે જોડકા સ્વરૂપે પૂછાય છે. મેચ ધ સેન્ટેન્સીસ વિથ ધ કરેક્ટ ફંક્શન્સ. સેન્ટેન્સીસ આપેલા છે અને સામે ફંક્શન આપેલા છે, તો જે સાચું ફંક્શન હોય એને તમારે જોઈન કરવાનું છે. નંબર 1, pour the milk in a glass and add some sugar. pour the milk in a glass. ગ્લાસની અંદર દૂધ લો અને થોડીક સુગર, ખાંડ ઉમેરો. તો મિત્રો આ શું થયું? પ્રોસેસ. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. નંબર 2, મધર યુઝ્યુઅલી કુક્સ ફૂડ ઇન ધ મોર્નિંગ. સામાન્ય રીતે માતા સવારમાં જમવાનું બનાવે છે. તો અહીંયા જુઓ મિત્રો, યુઝ્યુઅલી આપેલું છે. આપણે શીખ્યા કે યુઝ્યુઅલી, જનરલી, સમટાઈમ્સ, ઓલવેઝ આ બધું જ આપેલું હોય તો એના માટે આવશે એક્શન. ડિસ્ક્રાઇબિંગ એક્શન. આગળ, સોહમ સ્ટડીઝ ઇન અ કોલેજ ઇન પુણે. સોહમ પુણેની કોલેજમાં અભ્યાસ કરે છે. તો પૂના કોલેજ આ બધું સ્થળ બતાવે છે, તો એના માટે સ્પેસિફાઈંગ લોકેશન. તો પહેલાંનો જવાબ આવશે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એટલે કે ડી. યુઝ્યુઅલી આવ્યું એટલે એક્શન સી. અને લોકેશન બતાવે છે માટે બી. ઓકે, નેક્સ્ટ જોઈએ. The boy who is giving a speech is my brother. જે છોકરો સ્પીચ આપી રહ્યો છે એ મારો ભાઈ છે. જુઓ મિત્રો, હું આવ્યું, હુંની પહેલાં ધ બોય, વ્યક્તિ વિશે વાત થઈ ને, તો શું આવશે? ડિસ્ક્રાઇબિંગ પર્સન, બી. નંબર 2, ધ સોમનાથ ટેમ્પલ which is a famous Shiv temple is in Gujarat. સોમનાથ ટેમ્પલ કે જે શિવજીના મંદિર તરીકે જાણીતું છે એ ગુજરાતમાં આવેલું છે. હવે અહીંયા શું આવશે મિત્રો? ડિસ્ક્રાઇબિંગ પ્લેસ પણ આપેલું છે, સ્પેસિફાઈંગ લોકેશન પણ આપેલું છે. તો મિત્રો આપણે શું આવશે? વિચ આપ્યું છે અને વિચની પહેલાં સોમનાથ ટેમ્પલ વિશેની વાત છે, તો એના માટે આવશે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, સ્થળની વાત છે. નંબર 3, સમટાઈમ્સ આઈ લિસન ટુ ક્લાસિકલ મ્યુઝિક. મિત્રો સમટાઈમ્સ આવ્યું, સમટાઈમ્સ આવે એટલે સ્પેસિફાઈંગ કે ડિસ્ક્રાઇબિંગ એક્શન સી. અને અહીંયા આવશે એ. આગળ, ધ ઘાટ્સ in Varanasi are famous for the ગંગા આરતી. વારાણસીની અંદર જે ઘાટ્સ આવેલા છે એ ગંગા આરતી માટે જાણીતા છે, મતલબ કે ત્યાં આગળ ગંગા આરતી થાય છે. તો અહીંયા કશું આપેલું નથી કે જેનાથી તમે આઈડેન્ટિફાઈ કરી શકો, પણ જુઓ, ઘાટ્સ ઇન વારાણસી, વારાણસીની અંદર આવેલા ઘાટ જે ગંગા આરતી માટે જાણીતા છે, તો એના માટે પ્લેસ, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એટલે કે સી. નંબર 2, ધ ઓડિયન્સ હેઝ બીન સિટિંગ ફોર 3 hours. જો ધ ઓડિયન્સ 3 કલાકથી બેઠું છે, તો આમાં ફોર આવ્યું, ફોર આવે, હાઉ લોંગ આવે,
તો ડ્યુરેશન ઓફ ટાઈમ, એટલા માટે ડી. અરુણ નેવર અટેન્ડ અવર મીટિંગ. જુઓ મિત્રો, નેવર, સમટાઈમ્સ, ઓલવેઝ આવું બધું જ આપેલું હોય તો શું આવશે? ડિસ્ક્રાઇબિંગ એક્શન. તો આન્સર ઇઝ બી. આગળ જોઈશું. સિન્સ વેન હેઝ દેવાંગ બીન સ્ટડિંગ? આવ્યું. દેવાંગ ક્યારથી અભ્યાસ કરી રહ્યો છે? તો એનો જવાબ ચોક્કસ સમય મળશે અને સિન્સથી વાળી વાક્ય રચના છે એટલે પોઈન્ટ ઓફ ટાઈમ. સો આન્સર ઇઝ સી. હાઉ લોંગ હેવ યુ બીન ટીચિંગ? તમે ક્યારથી ભણાવો છો? જો મિત્રો, હાઉ લોંગ આવે, ફોર આવે તો ડ્યુરેશન ઓફ ટાઈમ, એટલા માટે આવશે ડી. દેન હાઉ મેની ચિલ્ડ્રન વિલ કમ ફોર ધ પિકનિક? ધ ટીચર આસ્ક. ટીચરે પૂછ્યું કેટલા બાળકો પિકનિક પર આવશે? પ્રશ્નોત્તરી કરીને મિત્રો, એટલા માટે ઇન્ક્વાયરી એઝ નેચર, તો આન્સર ઇઝ એ. આગળ જોઈએ. વોટ ઇઝ ધ પ્રાઇઝ ઓફ ધીસ ટીવી સેટ? મિસ્ટર દવે આસ્ક ધ સેલ્સમેન. મિસ્ટર દવે સેલ્સમેનને પૂછ્યું કે આ ટીવીની પ્રાઇસ, ટીવીની કિંમત શું છે? તો આને શું કર્યું? ઇન્ક્વાયરી એઝ નેચર, પ્રશ્નોત્તરી કરી, તો એટલા માટે ધ આન્સર ઇઝ ડી. આગળ જોઈશું. ધ માર્કેટ વોઝ ક્રાઉડેડ વિથ હોકર્સ. હોકર્સ એટલે ફેરિયા. ફેરિયાઓથી માર્કેટ ભરાઈ ગયું છે. શું ભરાઈ ગયું છે? માર્કેટ. કોના વિશે વાત છે? પ્લેસ, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. સો ધ આન્સર ઇઝ સી. મિત્રો, આમાં ડિસ્ક્રાઇબિંગ પ્લેસ કરવા માટે વિચ, વેર એવા શબ્દો વપરાયા નથી. તેમ છતાં એ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ છે, કારણ કે માર્કેટ વિશે વાત થઈ રહી છે એટલા માટે. નંબર 3, મેગા ઇઝ ધ ગર્લ હુ ઇઝ રનિંગ ધ ફાસ્ટેસ્ટ ઇન ધીસ રેસ. મેગા એ છોકરી છે કે જે આ રેસની અંદર ઝડપથી દોડી રહી છે. તો અહીંયા જુઓ, હુ છે, હુની પહેલાં ગર્લ, છોકરી વિશે વાત છે એટલે વ્યક્તિનું વર્ણન થયું, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, એટલા માટે આન્સર ઇઝ બી. ઓકે, નેક્સ્ટ વન જોઈએ. હાઉ લોંગ હેવ યુ બીન સ્લીપિંગ? તમે ક્યારથી ઊંઘો છો? તો હાઉ લોંગ, પ્રશ્નોત્તરી હાઉ લોંગથી થાય છે તો ડ્યુરેશન ઓફ ટાઈમ. સો આન્સર ઇઝ બી. ધ મેન હુ ઇઝ વિયરિંગ અ વ્હાઇટ શર્ટ ઇઝ અવર ટીચર. જે માણસે સફેદ શર્ટ પહેરેલો છે એ અમારા શિક્ષક છે. હુ આવ્યું અને હુની પહેલાં મેન, વ્યક્તિ વિશેની વાત છે તો ડિસ્ક્રાઇબિંગ પર્સન. સો આન્સર ઇઝ સી. ધ બુક વિચ યુ આર રીડિંગ ઇઝ રિટન બાય મુનશી. એ મુનશીએ લખેલી છે, જે પુસ્તક તમે વાંચી રહ્યા છો તે. તો વિચ છે, વિચની પહેલાં બુક, વસ્તુ વિશે વાત છે તો ડિસ્ક્રાઇબિંગ થિંગ. સો ધ આન્સર ઇઝ ડી. ઓકે, નેક્સ્ટ. મિત્રો સમજો, આન્સર આપેલા છે બટ નેવર માઇન્ડ. નેક્સ્ટ. થેન્ક યુ ફોર હેલ્પિંગ મી સેડ મીત. મીતે કહ્યું કે મને મદદ કરવા બદલ આભાર. જુઓ, થેન્ક યુ આવ્યું તો થેન્ક યુ આવે એટલે પ્લેઝન્ટરી અથવા તો નાઇસટ્રીસ. અહીંયા પ્લેઝન્ટરી આપ્યું છે તો આપણે લખીશું ધ આન્સર ઇઝ એ. નંબર 2, ધ પ્રોગ્રામ ઇઝ ઇન ધ ટાઉન હોલ. પ્રોગ્રામ ટાઉન હોલમાં છે. ટાઉન હોલ એટલે સ્પેશિયલ એનું સ્થળ આપેલું છે કે ક્યાં આગળ, તો ચોક્કસ સમય આપેલો છે તો સ્પેસિફાઈંગ સ્થળ આપેલું છે, સ્પેસિફાઈંગ લોકેશન. તો આન્સર ઇઝ સી. નંબર 3, વી સેલિબ્રેટ ઇન્ડિપેન્ડન્સ ડે ઓન 15th ઓગસ્ટ. સ્વતંત્ર દિવસ આપણે 15 ઓગસ્ટે ઉજવીએ છીએ તો 15 ઓગસ્ટે જ, બીજે ક્યારેય નહીં. તો એ પોઈન્ટ ઓફ ટાઈમ, સ્પેસિફાઈંગ ટાઈમ
સમય વ્યક્ત કરે છે એટલા માટે ધ આન્સર ઇઝ બી. આગળ જોઈએ મિત્રો, લાસ્ટ વન. વી હેવ બીન વેઇટિંગ ફોર એન અર. ફોર વાળી વાક્ય રચના આવી એટલે હવે તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો કે ફોર આવે તો ડ્યુરેશન ઓફ ટાઈમ એન્ડ ધ આન્સર ઇઝ ડી. મેહુલ હેઝ બીન વોચિંગ ટીવી સિન્સ 4 PM. સિન્સ આવ્યું એટલે પોઈન્ટ ઓફ ટાઈમ. ધ આન્સર ઇઝ સી. પુટ બટર ઇન ધ પેન. પેનની અંદર બટર લો. પેન દેટ મીન્સ કઢાઈ. કઢાઈની અંદર બટર માખણ લો, પછી એને થોડોક સમય ગરમ કરો તો એના માટે આવશે પ્રોસેસ, પ્રક્રિયા. સો આન્સર ઇઝ એ. બહુ સરળ છે મિત્રો, સમજ પડી જાય એવું જ છે. ધ સ્કૂલ વિલ રીઓપન ઓન 15th June. 15 જૂને સ્કૂલો ફરીથી ખુલશે. તો 15 જૂન ચોક્કસ સમય આપેલો છે તો ટાઈમ, સ્પેસિફાઈંગ ટાઈમ. સો આન્સર ઇઝ સી. વેર ડીડ યુ ગો ટુડે. તમે આજે ક્યાં ગયા હતા? મધર આસ્ક મી. માતાએ મને પૂછ્યું. પ્રશ્નોત્તરી થઈ તો ઇન્ક્વાયરી એઝ નેચર. સો આન્સર ઇઝ એ. માઉન્ટ આબુ વિચ ઇઝ અ ફેમસ હિલ સ્ટેશન ઇઝ ઇન રાજસ્થાન. જો વિચ આપેલું છે એના પહેલાં સ્થળ આપેલું છે તો સ્થળ વિશેની વાત છે, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. સો આન્સર ઇઝ ડી. ઓકે. એન્ડ રિયલી ધ લાસ્ટ વન ઓફ ધીસ ટોપિક. વિશ યુ ઓલ ધ બેસ્ટ. પ્લેઝન્ટ્રી, નાઇસટીઝ જે કંઈ આપ્યું હશે એ આપણે લઈશું. તો અહીંયા પ્લેઝન્ટ્રી આપેલું છે સી. દેટ ઇઝ ધ કાર હુઝ ઓનર ઇઝ માય ફ્રેન્ડ. આ એ કાર છે કે જેના ઓનર મારા મિત્રો છે, મિત્ર છે. આ કાર વિશેની વાત છે તો ડિસ્ક્રાઇબિંગ થિંગ એ. નંબર 3. હાઉ લોંગ વિલ ઇટ ટેક ટુ રીચ ટુ નડિયાદ? આસ્ક જય. જયે પૂછ્યું કે નડિયાદ પહોંચતા કેટલો સમય લાગશે? મિત્રો હાઉ લોંગથી શરૂ થયું છે. હાઉ લોંગ ફોર આપ્યું હોય તો ડ્યુરેશન ઓફ ટાઈમ, અરે સોરી, ઇન્ક્વાયરી એઝ નેચર. હાઉ લોંગ આપ્યું હોય તો ડ્યુરેશન ઓફ ટાઈમ આપે, પણ અહીંયા આપણે ડ્યુરેશન ઓફ ટાઈમ આપેલું નથી ઓપ્શનમાં અને ક્વેશ્ચન પૂછેલો છે, ઇન્ક્વાયરી કરેલી છે એટલે આપણે ઇન્ક્વાયરી એઝ નેચર એને લઈ શકીશું. સો ધ આન્સર ઇઝ બી. ઓકે છે ને મિત્રો, ઇઝી, બહુ સરળ છે, મજા આવશે ને 3માંથી 3 માર્ક્સ આરામથી આવી જશે. ઓકે, બાય.